લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થાનગઢમાં 100 મીટર લાંબી તિરંગા યાત્રાથી દેશભક્તિનો માહોલ. સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ 12મી ઓગસ્ટના રોજ થાનગઢમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેણે સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું. આ યાત્રાની વિશેષતા હતી કે 100 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ, જેને વિદ્યાર્થીઓ અને નાગરિકોએ ગૌરવભેર લહેરાવ્યો હતો. આ તિરંગા યાત્રા સવારે 9 વાગ્યે શ્રી સરસ્વતી વિદ્યા મંદિરના મેદાનથી શરૂ થઈ હતી અને થાનગઢના મુખ્ય માર્ગો પર ફરી હતી. આઝાદ ચોક, પોલીસ ક્વાર્ટર અને મેઇન રોડ જેવા જાહેર સ્થળો પરથી પસાર થતી આ યાત્રામાં દેશભક્તિના ગીતો અને જય હિન્દના નારા ગુંજી ઉઠ્યા હતા. આ યાત્રામાં શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર, માધ્યમિક હાઈસ્કૂલ, મ્યુનિસિપલ હાઈસ્કૂલ અને દુધીવાડા કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઉપરાંત થાનગઢના મામલતદાર, નગરપાલિકાના પ્રમુખ, ભાજપ સંગઠન, RSS, VHP, બજરંગ દળ જેવી અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આ યાત્રામાં સામેલ થયા હતા. સવારે 11 વાગે આ યાત્રા શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના મેદાનમાં પરત ફરીને સમાપ્ત થઈ હતી. આ કાર્યક્રમમાં શાળા અને કોલેજના પ્રિન્સિપાલે હાજરી આપી હતી અને આ ભવ્ય આયોજનને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો હતો. તિરંગા યાત્રામાં માત્ર એક પ્રદર્શન નહોતું, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમ અને સમર્પણનું પ્રતીક હતી, જેણે થાનગઢના નાગરિકોમાં રાષ્ટ્રભાવના વધુ મજબૂત બનાવી હતી. જયેશભાઈ મોરી, થાનગઢ. નમસ્કાર, મારું નામ તનિષ જિગ્નેશભાઈ ઘાટલિયા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે તારીખ 12/8/2025 મંગળવાર યાત્રાનું આયોજન થયું હતું. તે યાત્રામાં જોડાઈને મને ખૂબ ગર્વ અનુભવાયો છે. આ યાત્રા ખૂબ મોટી હતી અને આ યાત્રાનો તિરંગો કોઈ સાદો તિરંગો નહીં, પરંતુ 100 મીટર લાંબો તિરંગો હતો. આ યાત્રામાં થાનગઢના કેટલાય પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને કોલેજ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પણ અમારી સાથે જોડાયા હતા. અસ્તુ. આજ રોજ થાનગઢ શહેરમાં તાલુકા વહીવટીતંત્ર, નગરપાલિકા વહીવટીતંત્ર તથા તાલુકા સદસ્ય તથા તાલુકા શહેર તથા તાલુકાના સંગઠન સાથે સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર દ્વારા તથા થાનગઢ હાઈસ્કૂલ દ્વારા આજ રોજ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થાનગઢ શહેરમાં કરવામાં આવેલ, જે બદલ હું સરસ્વતી વિદ્યા મંદિર પ્રાથમિક શાળાનો આભાર માનું છું. જય હિન્દ. 15મી ઓગસ્ટ પૂર્વે સ્વતંત્રતા દિનની ઉજવણી થઈ રહી હોય ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરમાં આજરોજ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તિરંગા યાત્રાની અંદર આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અન્ય સંસ્થાઓ, મામલતદારશ્રી, અન્ય તાલુકા સંગઠન કાર્યકર્તા, ભાજપ સંગઠન, તમામ સંગઠનો જ્યારે આજે તિરંગા યાત્રામાં તન મન ધનથી જોડાયા છે અને આજે તિરંગાની આન બાન અને શાન એનું મહત્ત્વ આજે શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર થાનગઢના બાળકો, મ્યુનિસિપલ હાઈસ્કૂલના બાળકો, એનું આચાર્યથી સરસ્વતી વિદ્યા મંદિર સ્ટાફગણ, આજે તમામ નગરજનો, સંગઠનો, સંસ્થાઓ તમામ તન મન અને ધનથી શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિરના પટાંગણમાં તિરંગા યાત્રા આજે નગર યાત્રાની અંદર કરવામાં આવી. થાનગઢની અંદર મુખ્ય માર્ગોથી લઈને આજે સરસ્વતી વિદ્યા મંદિર ખાતે એ પરત થઈ અને એ તિરંગા યાત્રા અહીંયા સમાપન કરવામાં આવ્યું. જ્યારે આ તિરંગા યાત્રાની અંદર બાળકો, વિદ્યાર્થીઓ, એ સિવાય સંસ્થાઓ અને જે કોઈ પણ નગરપાલિકા પ્રમુખશ્રી, નગરપાલિકા ટીમ, આજે મામલતદાર ટીમ, આજે પોલીસ સંગઠન, જ્યારે પોલીસ તંત્ર ખડે પગે રહ્યું, આજે તમામ સંસ્થાઓ, સેવાકીય ધાર્મિક સંસ્થાઓ પણ ઉપસ્થિત રહી છે. સર્વનો શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર પરિવાર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ભારત માતા કી જય. નમસ્કાર. સર્વને આ સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે આનંદ અને હર્ષ સાથે વિદ્યાલયના સાનિધ્યમાં, વિદ્યાલયના આયોજનથી થાનગઢની અંદર આઝાદી બાદ સૌ પ્રથમવાર મોટી તિરંગા યાત્રાનું યજમાની જ્યારે અમને મળી છે ત્યારે ખૂબ ગર્વની વાત છે. 100 મીટર લાંબો તિરંગો અને એ પણ વિદ્યાર્થીઓના ખભે લઈ
નગરચર્યાએ જ્યારે નીકળ્યા હોય ત્યારે નગરજનોનો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓનો, થાન નગરપાલિકા ટીમ, આ સર્વનો ઉત્સાહ ચરમસીમાએ હતો. એ એટલા માટે કે આપણી આન, બાન અને શાન એ તિરંગો છે અને તિરંગાનું માન એ સર્વને માટે સર્વોચ્ચ છે. આ ક્ષણનો લાવો વિદ્યાર્થીઓએ બહુ બહોળી સંખ્યામાં ઉઠાવ્યો હતો. દરેકના હાથમાં તિરંગો ધ્વજ લહેરાતો હતો અને આ સાથે યાત્રા આખા ગામમાં ફરીને પછી વિદ્યાલયે તેનું સમાપન કરવામાં આવ્યું. સર્વે નગરજનો, વિદ્યાર્થીઓનો વિદ્યાલય પરિવાર તરફથી આભાર વ્યક્ત કરવામાં આવે છે. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. રૂટની તમને વાત કરું તો સરસ્વતી વિદ્યાલયથી મ્યુનિસિપલ હાઈસ્કૂલથી પોલીસ ક્વાર્ટરથી સીધા ગેલમાના મંદિર, ત્યાંથી ડૉક્ટર સતાપરા સાહેબના દવાખાનું, ત્યાંથી આગળ આઝાદ ચોકથી આગળ મુખ્ય માર્કેટનો જે રસ્તો છે એટલે કે મુખ્ય બજાર છે ત્યાંથી પસાર થઈ ફરીથી મ્યુનિસિપલ હાઈસ્કૂલ અને સરસ્વતી પ્રાથમિક વિદ્યાલય સુધી આ યાત્રા લંબાણી હતી. આ યાત્રાની અંદર વાત કરું તો થાનગઢ મામલતદાર સાહેબશ્રી, પોલીસ અધિકારી PSI ખાંટ સાહેબ, થાનગઢ નગરપાલિકાના પ્રમુખશ્રી, થાનગઢ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, થાનગઢ એસોસિએશન મંડળ, પાંચાળ સિરામિક એસોસિએશન, એ સાથે સ્વનિર્ભર શાળાઓના સંચાલકો પણ આની અંદર જોડાણા હતા.